જુઓ, જીવનમાં ભણી ગણીને ડૉક્ટર થવાય, એન્જિનિયર થવાય, આર્કિટેક્ટ થવાય, પણ કવિ થવાતું નથી. કવિ ક્યારે થવાય? જ્યારે પ્રભુની વિશેષ કૃપા જે હૃદય ઉપર ઉતરે અને એ હૃદયમાંથી શબ્દાવલીઓ સહજ પ્રગટે, ત્યારે એ કવિ થઈ શકે. અને કદાચ જ્યારે કોઈ કાવ્ય રચયિતાની કે કવિની વાત કરીએ તો કદાચ આપણને કોઈ વડીલનો ચહેરો દેખાય, પણ યદિ એ જ કાવ્યાત્મક શૈલીમાં અમારા શ્રી વ્રજરાજ કુમારજી કાલે કીધું હતું ને કે એ આટલા મધુર કીર્તનો આટલી સુંદર કાવ્ય શૈલીમાં ગાય છે, એટલું સુંદર સ્વર ઠાકોરજી એમને આપ્યો છે, પણ ઘણા ઓછા લોકોને એવી ખબર હશે કે એમના દ્વારા 50થી વિશેષ રચનાઓ એમના દ્વારા થઈ છે, અને એ પણ વ્રજભાષાની અંદર. અને જુઓ, હિંડોરાના પદ હોય, વધાઈના ક્રમ હોય, હોરીના પદ હોય, એવા વિવિધ વિષયો ઉપર જ્યારે એ વાત જો પોતે રચે છે ને, અમને પણ ખબર નથી. જ્યારે મળવા આવ્યા કે અમારે પુસ્તક, મેં કોનું પુસ્તક? તો કે કીર્તનનું. મેં કોના રચયતા? કે મારા દ્વારા રચાયા છે. તો અમારા પરિવારને પણ ખબર નથી કે છુપો રત્ન અમારા ઘરમાં એવો બેઠો છે. તેવા છુપા રત્ન એવા ચિરાયુષ્માન વજરાજ કુમારજી કે જેમના દ્વારા રચિત એક સુંદર કીર્તનોની પુસ્તિકા પુષ્ટિ રસામૃત, એનું પણ વિમોચન આજે પૂજ્ય પિતૃચરણ દ્વારા થાય છે, અને આપણે બધા જોરદાર તાલીઓના નાદથી એને વધાવીશું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્યપાદ યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય વિડિયો પ્લે કરજો. જે વલ્લભ રસનો આપે આનંદ લીધો છે, સર્વ વૈષ્ણવોને પહોંચાડવા માટે થઈને આપના જ હૃદયના ભાવ આપણી સુધી પહોંચાડ્યા છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે વધાવી લઈએ. સાઉન્ડ સાથે કરો. અને હવે ચિરાયુષ્માન વ્રજરાજ કુમાર, આ તમે એમનું સાંભળ્યું હશે યુટ્યુબમાં, અને એ પણ આની અંદર પુસ્તકોમાં છે, અને ખૂબ અદ્ભુત રચના. તમે એનું ટાઇટલ પણ જોશો ને, તમને ખૂબ આનંદ આવશે. અને જેમ ભગવદીઓના રચેલા પદ તમે પ્રભુ સન્મુખ ગાઓ છો, એમ આ વલ્લભકુલના આચાર્ય દ્વારા, યુવા આચાર્ય દ્વારા રચેલા પણ તમે ગાઈ શકશો. ખૂબ ખૂબ શુભકામના. હવે ચિરાયુષ્માન બજાજ કુમારજીને આપણે કહીએ કે એમના ભાવ ઉર્મિઓને એમના શબ્દાવલી દ્વારા વહેતી કરે. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री अवने महारानी जी की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री કૃષ્ણાય વયમ નમઃ. પરમ પૂજ્ય શ્રી તાજજી જે આપણને બધાને અહીંયા બેસીને વ્રજ યાત્રા કરાવી રહ્યા છે, એવા પૂજ્ય દાદાજી, પૂજ્ય છોટે દાદાજી, પૂજ્ય પિતૃચરણ, ચિરંજીવી પ્રથમેશ બાવા, સમસ્ત મનોરથી પરિવારને ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનું અવસર વ્રજધામના પાટોત્સવના નિમિત્તે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. એમાં પણ આપણે બધા અહીંયા બેસીને વ્રજ યાત્રા કરી રહ્યા છે. આપણે વ્રજમાં જઈએ છીએ ત્યાં આપણું તન તો હોય છે, પણ ત્યાં જઈને બી આપણું મન અહીંયા ત્યાં ભટકતું હોય છે. પણ આ કેવી કૃપા ઠાકોરજીની, કેવી કૃપા પૂજ્ય તાજજીની કે વૃદ્ધામના પાટોત્સવ નિમિત્તે આપણું તન ભલે અહીંયા અમદાવાદમાં છે, પણ પૂજ્ય દાદાજીની વાણી એવી વહી રહી છે કે આપણું મન ત્યાં વ્રજમાં છે. વ્રજમાં જઈને પણ, સ્થાનમાં જઈને પણ આપણે અહીંયા ત્યાં ભટકતા હોઈએ છીએ, પણ ત્યાં સ્થાનની શું ઠાકોરજીની લીલા છે એ આપણને અહીંયા બેસીને જાણવા મળે છે. ને આ પુસ્તક માટે મારે શું કહેવું, અત્યારે મને એ શબ્દ નથી મળતા, કારણ કે આ કંઈ મેં લખ્યું એવું છે નથી, પણ એ ઠાકોરજીની જ એવી કંઈ કૃપા થઈ છે. ને જેમ પૂજ્ય દાદાજીએ કીધું કે મેં કોઈને કીધું નહોતું, આ ખાલી મારા ને ઠાકોરજી વચ્ચે જ હતું આ. પણ જ્યારે આ સંખ્યા 50 આસપાસ પહોંચી
ત્યારે મનમાં એવી કઈ પ્રેરણા થઈ કે આ વૈષ્ણવને પણ આ લાભ મળવું જોઈએ. કારણ કે કોઈ એવી વસ્તુ આપણે ક્યારે કંઈ વાંચીએ, ક્યારે કંઈ શ્રવણ કરીએ, ક્યારે આપણને કંઈ સ્પર્શી જાય એ આપણને પોતાને પણ ખ્યાલ ના હોય. તો આ પુસ્તકમાં પુષ્ટિ રસામૃત નામનું આ પુસ્તક છે ને એમાં મહાપ્રભુજીના પદ, હિંડોરાના પદ, હોરી ખેલના પદ, દાનના પદ, જન્માષ્ટમીની વધાઈ અને વિનતી અને આશ્રયના પદ, આટલા પદ આમાં સંકલિત કરેલા છે ને ટોટલ એમાં 52ની સંખ્યા છે. એવી ભગવત કૃપા થાય ક્યારે આનું પાર્ટ 2 પણ આપણે એનું લોન્ચિંગ કરીશું. તો આ પુષ્ટિ રસામૃત આમાં દાસ વ્રજરાજ અને વ્રજરાજ કે પ્રભુ આ 2 છાપથી કીર્તનની રચના થઈ છે. આ વ્રજધામના પાટોત્સવમાં જ આનું લોન્ચિંગ થઈ રહ્યું છે. એ મારા માટે તો ખૂબ જ ભાવિકનો ક્ષણ છે. કારણ કે આજે પ્રભુ બિરાજી રહ્યા છે, એમની જ કૃપાથી આ બધું થાય છે. આજે ગોવર્ધનનાથજી બિરાજી રહ્યા છે, એમની જ એવી કૃપા છે, મહાપ્રભુજીની એવી કૃપા છે ને પૂજ્ય તાજજીના એવા આશીર્વાદ છે, સમસ્ત આ પરિવારના એવા આશીર્વાદ છે કે આ બધું થઈ શક્યું છે. તો પુષ્ટિ રસામૃત આ ગ્રંથ અહીંયા પાછળ જ આ કાઉન્ટર લાગેલું છે, એમાંથી આપ પ્રાપ્ત કરી શકો છો. જેને કીર્તનમાં રુચિ છે, જેને સંગીતમાં રુચિ છે એ તો જરૂરથી લેજો જ, પણ જેને રુચિ નથી એ પણ ખાસ લેજો. જેમ મેં કીધું, કારણ કે આપણને કોઈ ખબર નથી પડતી કે કઈ વસ્તુ આપણને સ્પર્શી જાય. આપણે સત્સંગ કરીએ, કોઈ શબ્દ એવું આપણને સ્પર્શી જાય, કોઈની વાણી એવી આપણને સ્પર્શી જાય, તો એક જીવે તો સતત પ્રયત્નશીલ રહેવું કે કઈ રીતે મારું મન ઠાકુરજીમાં લાગે. તો આ પબ્લિશ કરવાનું, આનું વિમોચન કરવાનું હેતુ પણ એ જ છે કે આપને કંઈ આપની અંદર એવો ભાવ જાગે. કારણ કે પ્રભુનું ગુણગાન કરવાથી આપણને પ્રભુમાં મન લાગે. જેમ કોઈ હિન્દી સોંગ હોય, ગુજરાતી સોંગ હોય, આપણને ગાતા ગાતા એમાં રુચિ જાગી જાય, એ સંગીતકાર આપણને ગમવા લાગે. એવી જ રીતે આ અષ્ટસખાની વાણીઓ છે, કીર્તન છે, પ્રભુના ગુણગાન છે, એ એક માધ્યમ છે આપણા માટે, એક સાધન છે કે જેનાથી આપણું મન આપણે ઠાકોરજીમાં લગાડી શકીએ છીએ. એટલે જ અહીંયા પાછળ નિરોધ લક્ષણનું એક શ્લોક પણ અહીંયા મૂકવામાં આવ્યું છે કે મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે દેવતાઓને, શુકદેવ આદિ જે વ્યાસજી છે એમને પણ આ વસ્તુ દુર્લભ છે કે એમને જે આત્મજ્ઞાનથી પણ જે આનંદ નથી મળતું એ પ્રભુના ગુણગાન કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે. તો એ પ્રભુના ગુણગાન આપણે સદા કરતા રહીએ, સેવા અને સત્સંગ આપણે બધા જ કરતા રહીએ. એટલું જ કંઈ મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. એકવાર તાલીઓથી ખૂબ આપણે પુનઃ એકવાર આપણે પ્રયાજકુમારજીને કહીશું કે આમાંથી એકાદ કંઈ કડી સાંભળવાની ઈચ્છા બધાની છે કે નહીં. અને બીજી પણ એક વાત કહી દઉં, અમારા ઘરમાં ઘણા બધા છુપા રત્નો છે. જેવી રીતે વજરાજકુમારજીએ આ આખા પુસ્તકના કીર્તનો રચ્યા અને આ પુસ્તકનું તમે આટલું સુંદર ગ્રાફિક્સ ને બધું ડિઝાઇનિંગ જુઓ છો ને, એ કોણે કર્યું હશે ખબર છે? અમારા લાલિકા મીમાંસા રાજાએ. એમણે આખી આની ડિઝાઇનિંગ ને બધું એમનું કર્યું છે અને ખૂબ મહેનત કરીને આ સુંદર કર્યું છે. તો હવે ચિરંજીવ બજાજકુમારજીને આપણે કહીશું કે કંઈક ગાન કરી આપણે બધાને આનંદ આપે. શ્રી વલ્લભાધીશ કી જય. રાખો પાસ મોહે ગિરધારે, રાખો પાસ મોહે ગિરધારે, નિરખત રહું મોખર મેંદ, यही फल नयनारी, राखो पास मोहे गिरधारी, चरण कमल की सेवा दीजे, स्मरण करूं निषद नहीं. व्रजराज के प्रभु गोवर्धन धर, करूं यह
વિનતી રાખો પાસ મોહે ગિરધારી રાખો પાસ મોહે ગિરધારી રાખો પાસ મોહે ગિરધારી. શ્રી ગોવર્ધન. ખૂબ તાલીનાથથી આપણે એમને વધાવીશું. અને આ સુંદર રચનાઓ જે રચી છે પોતે એને પ્રાપ્ત બહાર કાઉન્ટરથી કરી અને પ્રભુ સન્મુખ પ્રભુને લાડ પણ લડાવીશું.